અને ગાય એવો જ કરાય, લાગે ને એવો જો. બાયલા કોઈથી બારવટા ન કરી શકે યાર. આ ખહુરિયા હોય ને આગા ખૂણા ઉભા ઉભા ભાવતા હોય, પણ એ ટબા ટબા બાજી લે. ખહુરિયા આગું જ ઉભું રહેવું પડે ભાઈ. કોઈ પણ જ્ઞાતિનો યુવાન હોય એને મોઢે મૂછ ન હોય એટલે નક્કી કરી લેજો કે એમાં કાઢી લેવાનું ન હોય ભાઈ. મૂછ તો મરદ માણસની શાન છે ભાઈ. મૂછની અણી ઉપર તો માથા દીધા છે ને મૂછની અણીએ માથા લીધા છે. આજની જેના મોહાળમાં અને જેના કુળમાં પાણી હોય ને ત્યાં પટાધર જન્મે. બાકી ખહુરિયા જો એમાં લાંબુ હોય નહીં. પ્રોફેશનલ બની ગયા હોય અને ન રાખતા હોય તો એનો વિરોધી નથી ભાઈઓ, પણ આ દાઢીની મૂછ છે ને એ તો પુરુષની શાન છે યાર. હા, હું કાયમ બોલું છું, તમારા હાથમાં તલવાર ન હોય, બંદૂક ન હોય, કટાર ન હોય, અને ક્યાંક ખેમાડે બોલવાનું થયું ને તેથી હાથ આવી જાય, થાજે માટી. આમ આની કિંમત તો સમજાઈને ખબર હોય યાર. ભાઈબંધ એવા રાખજો, તમે 5-5, 10-10 વર્ષના જૂના ભાઈબંધો ને એટલે તમારી બધી એને ખબર હોય. તમે ક્યાં જાવ છો, ક્યાં હાલો છો, ક્યાં બોલો છો, શું ખાવ છો, શું પીવો છો, બધી ખબર હોય. અને 10 વર્ષે થોડીક મંથણ થાય ને એટલે ખૂટલના પેટના માર્કેટમાં આવીને સાપા નાખે ને એના નંબર ડિલીટ કરી નાખજો. એની ભેળા બે હતા ને નક્કી કરજો. પછી એની આગળ બીજું તો ઓપ્શન હોય ને, બાયું ચડાવે મેળ આવતો ન હોય એટલે પછી તમારી જે દુખતી રગુ છે ને એ જાલી જાલીને માર્કેટમાં મૂકે કે આવો છે. પણ અમને ખબર નથી કે તું ખૂટલના પેટના છો, નકર અમે તમારી ભેળા બેહત જ નહીં. એ ભૂલે અમે ન કરત. ખાનદાન માણાની યાર બેહજો યાર. મને પ્રસંગ યાદ આવે. જ્ઞાતિ કોઈ પણ હોય તમારું રાખે ને તમારો હગો છે એટલું યાદ રાખજો યાર. તમારી ઉપર કોઈ ઉપકાર કર્યો ને બીજી જ્ઞાતિનો ભાઈબંધ હોય અને ઉપકાર કર્યો હોય, તમારો ગણ હોય એની ઉપર, તમારા માથે એની રખાવટ બોલતી હોય તો એને ભાઈબંધ નહીં, તમારા માસીનો દીકરો, ફૂઈનો દીકરો, મામાનો દીકરો જ માનજો. તમારા માટે 12 વાગે મરવાની તૈયારી હોય તો એ તમારો ભાઈબંધ નથી, તમારો હગો. બાકી હગા છે ને એ વાલા નથી ને વાલા છે હગા નથી યાર. આ અમને અમારાના અનુભવ છે, તમને તમારા પણ દગો દેશે.